નમસ્કાર મિત્રો હુકમનો એક્કો ચૈતર વસાવા। આમ આદમી પાર્ટી ગુજરાતનો હુકમનો એક્કો ચૈતર વસાવા અને તેને સાચવી રાખવાની કવાયત। અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચે, જેલમાં ચૈતર વસાવા સાથે મુલાકાત કરે અને સીધો રિપોર્ટ મેળવે શું દર્શાવે છે? આવનાર દિવસમાં શું કોઈ નવા જૂનીના સંકેત છે કે નહીં? વિસ્તારથી વાત કરું। ચૈતર વસાવાનું કદ ગુજરાતમાં વધ્યું। આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીની ઓળખ બની ગયા છે અને જે એમણે 2022ની વિધાનસભા ચૂંટણી પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ શેર આપ્યો આમ આદમી પાર્ટીને, એ અતિ મહત્વનો માનવામાં આવે છે। ન ફક્ત કોંગ્રેસને એટલે કે આમ આદમી પાર્ટીના કારણે પહેલા કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તે પણ મોટા પ્રમાણમાં। એક બેઠક ગઈ, નામ ડેડિયાપાડા વિધાનસભા, એ તો આમ પણ ભારતીય જનતા પાર્ટી પાસે નહોતી, ત્યાં ધારાસભ્ય હતા બીટીપીના મહેશ વસાવા। પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેવી 5-7 બેઠકો જવાનો ડર ભારતીય જનતા પાર્ટીને સેવાઈ રહ્યો છે કે જ્યાં તેનો કબજો છે। ચૈતર વસાવાનો કરંટ વધી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેણે પરિણામ પણ બતાવ્યું। આ બધા વચ્ચે તેઓ જેલમાં છે। ગુજરાતમાં ધારાસભ્યોના એફિડેવિટ તમે ચેક કરો, મોટા મોટા ગુના છે, પરંતુ જેલમાં કેટલા ધારાસભ્યો છે? ચૈતર વસાવા છે અને ફરી એક વખત જેલમાં તેઓ ગયા છે। 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી। 5 ઓગસ્ટે સુનાવણી ચાલી, 7 ઓગસ્ટે સુનાવણી ચાલી, 10 ઓગસ્ટે સુનાવણી ચાલી, હવે 24 ઓગસ્ટે સુનાવણી છે અને આ પહેલા અરવિંદ કેજરીવાલ જેલમાં મળે છે ચૈતર વસાવાને। સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા। બધા વચ્ચે વાતચીત થઈ છે। શું વાત કરવામાં આવી છે એ કોઈને ખબર નથી। એ વાત કયા મુદ્દે કરવામાં આવી છે, આવનાર દિવસમાં શું કોઈ નવા જૂની થવા જઈ રહી છે તે પણ કોઈને ખબર નથી, પરંતુ સમય, પરિસ્થિતિ અને તેની મુલાકાત આપણને વિચારતા કરી દે છે। ચૈતર વસાવા ગુજરાતમાં ભૂતકાળમાં તેઓ બોલી ચૂક્યા છે કે તેઓ સંદીપ પાઠકને ફોલો કરે છે। સંદીપ પાઠક તેની માટે આમ આદમી પાર્ટીમાં અતિ મહત્વના। સંદીપ પાઠકે ચૈતર વસાવાને ગુજરાતમાં એક ખુલ્લા મેદાન સાથે રાજકારણ કરવાનો, પોતાનો પગપેસારો કરવાનો ખૂબ મોકો આપ્યો। આ સાથે ચૈતર વસાવા સાથેના તેના ખૂબ સારા સંબંધો ગુરુની જેમ માનતા હતા અને આજ સંદીપ પાઠક હવે ભારતીય જનતા પાર્ટીમાં છે। એટલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જે નેતાની આગળ પાછળ રહેતા હતા, જે નેતાને માનતા હતા, એ નેતા હવે ભાજપમાં જઈ ચૂક્યા છે। 7 સાંસદો એક સાથે ગયા હતા। નીતિન નવીનની ટીમમાં સંદીપ પાઠકને સ્થાન પણ આપવામાં આવ્યું છે અને તેને હજુ કલાકો પસાર થઈ છે અને આ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચી જાય છે। ડર તો એ પણ હોય કે આ ગુરુ ગયા તો ચેલા ના જતા રહે, પરંતુ ચૈતર વસાવાએ ભૂતકાળમાં ગુજરાત તક સાથેની વાતચીતમાં નરેન્દ્ર પેપરવાલા અમારા રિપોર્ટર છે, તેને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે તેઓ ભાજપમાં નહીં જોડાય। એ વાતની આપણે ગંભીરતા લઈએ તો ભાજપમાં તે ન જોડાય, પરંતુ બીજા પક્ષ, બીજી પાર્ટીના દરવાજા તેની માટે ખુલ્લા છે। એ પછી ટ્રાઇબ પાર્ટી હોય, પછી ટ્રાઇબલ પાર્ટી બીટીપી હોય, પછી બીએપી ભારત આદિવાસી પાર્ટી હોય, અન્ય પાર્ટીમાં ચૈતર વસાવા જઈ શકે છે, તેને કોઈ પછી રોકી ના શકે। ચૈતર વસાવા આવનાર દિવસમાં શું કરવાના છે તેની કોઈ વધુ માહિતી નથી, પરંતુ અરવિંદ કેજરીવાલ ત્યાં પહોંચે, તેમની સાથે વાતચીત કરે અને સીધો રિપોર્ટ મેળવે દર્શાવે છે કે ભૂતકાળના કડવા અનુભવ ફરી એક વખત ના થાય। આમ આદમી પાર્ટીના એક લડાયક નેતા રાજુ કરપડા, તમને યાદ હશે કે તેઓ પાર્ટી છોડી જતા રહે છે, અલગ અલગ મોટી મોટી વાતો કરે છે કે આણે આમ કર્યું, આ વ્યક્તિએ ધ્યાન નથી આપ્યું, અંતે તેઓ ભાજપમાં જોડાઈ જાય છે। પછી લોકોને થોડી ખબર પડતી જાય છે કે આ માણસને જો લડવું જ હતું તો અન્ય પક્ષો હતા, પરંતુ ભાજપમાં જોડાયા તેની પાછળનું કારણ સમજી શકાય છે અને ભાજપમાં જોડાયા તે પહેલાં તેણે જે આરોપ લગાવ્યા એ પણ સમજી શકાય છે અને ત્યારબાદ તેમની પણ ખૂબ ફજેતી થાય છે। પણ એક આરોપ લાગ્યો હતો આમ આદમી પાર્ટી પર કે તેમણે કેસમાં ધ્યાન ન દીધું, જે બાદ ફરી એક વખત આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય, ફરી એક વખત તેવું કહીને કોઈ ભાજપમાં ના જોડાય જાય, અન્ય પાર્ટીમાં ન જતું રહે, તેનો ડર તો હોય। હુકમના એક્કા આમ આદમી પાર્ટી પાસે ઘણા છે, ગોપાલ ઇટાલિયા પણ છે, પરંતુ ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે ઢાલ બનીને ઊભા છે, આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઉપર લઈ જઈ રહ્યા છે, એ મહત્વ જોતા તેને મળવું પડે, તેની પાસેથી સીધો રિપોર્ટ મેળવવો પડે। આ પહેલાં પણ તેઓ જ્યારે જેલમાં ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ તેમને મળ્યા હતા। અરવિંદ કેજરીવાલ આ પહેલાં પણ મળી ચૂક્યા છે, ફરી એક વખત મળ્યા છે।
સામાન્ય વાતચીત હોય અને એ પણ બતાવવાનો પ્રયત્ન હોય કે અમે તમારી માટે કેટલા એક્ટિવ છે, અમે તમને રૂબરૂ મુલાકાત માટે આવી રહ્યા છીએ. એનો મતલબ એ થાય કે તમે અમારી માટે ખૂબ મહત્ત્વના છો. તમે જેલથી બહાર આવો ત્યારબાદ ફરી જ્યાંથી પૂરું કર્યું હતું ત્યાંથી ફરી શરૂ કરવામાં આવશે, એટલે ફરી એક વખત એ વિસ્તારમાં કામ કરવામાં આવશે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. પરંતુ તમે એક વખત માટે વિચારો કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે છે તો તમને વિચાર આવશે કે પછી કેટલું ધોવાણ મતનું આપને થાય અને કોંગ્રેસને પછી કેટલો ફાયદો થવા લાગે. ભારતીય જનતા પાર્ટીને પણ જે મૂંઝવણ હોય, ડર હોય એ દૂર થઈ જાય. આમ તો આદિવાસી સમાજના ખૂબ નેતાઓ છે, ફક્ત ચૈતર વસાવા એક નથી, ખૂબ નેતાઓ છે. પરંતુ ચૈતર વસાવા જે પ્રકારે ખેડાણના મુદ્દે, જળ જંગલ જમીનના મુદ્દે બોલે અને ત્યારબાદ તેઓ જેલમાં જાય, આ બધી બાબતો આદિવાસી સમાજના લોકોને પસંદ આવે. તેમને લાગે કે તેમની માટે તે જેલમાં જઈ રહ્યા છે, તેમના મુદ્દે તે લડત પણ લડી લે, તેમના માટે એ જેલ પણ ભોગવી લે. એટલે તેમનો ગ્રાફ ઉપર ગયો છે અને આ વાત એમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ અલગ જિલ્લા તાલુકા પંચાયત જીતાડીને સાબિત પણ કરી છે. જોઈએ હુકમનો એક્કો સાચવી શકાય છે કે નહીં, હુકમનો એક્કો હાથમાં રહે છે કે નહીં. અરવિંદ કેજરીવાલ પોતે આવી તો રહ્યા છે, પરંતુ આ દોડાદોડી પાછળ કંઈ મોટું કારણ ના હોય. જો મોટું કારણ હશે તો આવનાર દિવસમાં આપણને ફરી માહિતી મળશે અને આ માહિતી ચોંકાવનારી પણ હોઈ શકે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.